હેલો મિત્રો, કેમ છો તમે બધાય? અમે જઈ રહ્યા છીએ પાવાગઢ અને ભરૂચ પૂગી ગયા છીએ. આગળનો વિડીયો તો અમુક મિસ્ટેકના લીધે રહી ગયો, આવ્યો નહીં. થોડોક ઉતાર્યો તો પણ કંઈ ઇસ્યુ આવી ગયો, કંઈક તો ન આવ્યો. પછી હવે અહીંયાથી જ હું તમને હવે આગળના વિડીયો બતાવતો રહીશ. તો બના રહેજો મારી હારે. અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક કરજો અને શેર કરજો. તો હાલો આપણે આગળનો વિડીયો ચાલુ કરીએ છીએ અહીંથી. તો અમે પૂગી ગયા છીએ પાવાગઢ. પાવાગઢ પ્રોપર તો નથી પૂગ્યા, પણ અહીંથી હજી લગભગ 27-28 કિલોમીટર બાકી રહ્યું છે. સુરતથી પાવાગઢ 187 કિલોમીટર થાય છે, એટલે આપણે 150 કિલોમીટર જેવી ગાડી હાંકી નાખી છે ને હવે 27 કિલોમીટર જેવું પાવાગઢ બાકી છે. એટલે હવે પૂગું જેવું જ થયું છે. હવે રોડે મસ્ત આવે છે, લોકેશન મસ્ત છે અને ગરમી જેવું કાંઈ લાગતું નથી. સારું છે, વાતાવરણ મસ્ત છે. જો તમે નજારો બધો આખો આંકોર ડુંગર છે. તો અહીંયા એક આશ્રમ છે, હનુમાન દાદાનું મંદિર છે અને લોકેશન એ મસ્ત છે. હજી હવે આગળ હાલતા જાય છે. આગળ એક ગેટ આવે છે, ત્યાં ઊભા રહીને અને થોડાક ફોટો ને વિડીયો શૂટ કરશું. ગેટનો નજારો આમ મસ્ત લાગે છે, જો કે અહીંથી જોતા. પણ હમણાં ત્યાં જઈને પછી થોડોક કંઈક વિડીયો શૂટિંગ કરી ગાડી નીચે ઉતરશું અને જોઈશું કેવું લાગે છે ત્યાંથી વાતાવરણ, કેવો નજારો છે. તો આપણે મિત્રો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે ગેટની સામે એક્ઝેક્ટ. અને હવે આપણે આ વાતાવરણ ને બધું જોવો તમે. અહીંયા પર્વત, આપણે પાવાગઢનો ડુંગર છે આ. અને આમથી આપણે અહીંથી આવ્યા અને હવે ગેટની અંદર આપણે જવાનું છે. આ ઉપર ટોચ ઉપર જો અહીંયા રોપવે છે, વાદળા ભટકાય છે ને રોપવે તમને દેખાય. જો અહીંયા ઝૂમ કરું ને, ત્યાં આપણે રોપવેમાં જવાનું છે, પણ અત્યારે અહીંથી બતાવું તમને. જો વાદળા અડે છે રોપવેમાં. અમે અહીંયા પૂગી ગયા છીએ હવે ધર્મશાળામાં. અહીંયા ગાડી મૂકી દીધી છે ગાડી પાર્કિંગમાં અને હવે અમે સીધા અહીંથી ડુંગર જ ચડવાના છીએ. તો અમે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે. પાછળ તમે જોવો છો પિલ્લરની દિવાલ છે અને હવે આગળ જ આવી છે અમે. હવે અહીંયાથી નવા દાદરા ચાલુ થાય છે આગળ જવાના. હવે આપણે ત્યાંથી જઈશું આગળ. હવે અહીંયાથી આપણે નવા દાદરા ચાલુ થઈ ગયા છે પાછા. હવે ઉપર પાછું એ જ રીતે આવે છે કે રોડ આવશે પછી પાછું દાદરા આવે છે. અહીંયા ભૂંગળા અને કેરીને એવું મળે છે રસ્તામાં. તમારે થાક લાગ્યો હોય ને એવું કંઈ ખાવું હોય તો ખવાય. તો અત્યારે મિત્રો 10 વાગી ગયા છે અને નજારો તમે જોવો છો એકદમ મસ્ત છે. અને અહીંયા આપણે તડકો છે પણ તોય ઓછો તડકો લાગે છે, કેમ કે ઠંડુ વાતાવરણ છે એટલે કંઈ વાંધો નથી આવતો. બાકી તો રેડી જ છે, એમાં કાંઈ તડકો નથી લાગતો અને વાતાવરણ એ સારું છે. જુઓ તમે નજારો. જુઓ મિત્રો, વાંદરું ખીજાય છે આપણને જોઈને. એની પાસે બહુ જવાનું થતું નથી. એ ફોન બોન આપણે ઉપાડી લે ભાઈ, બીક લાગે. મોટો વાંદરો છે. અહીંયા નાનું બચ્ચું બેઠું છે.
હવે પાછા આગળ હાલ્યા જાય. હા હે હું હાલ ડોળા કાઢે છે વાંદરા. ઓ તો મારી વાહે તમે જોવો છો વાંદરા છે. એની હોવાની સ્ટાઇલ જો તમે. તો ઉપર છે મંદિર અને નીચે છે રોપવે દેખાય છે તમને. એ રોપવે થી જવાનો રસ્તો છે. અહીંયાથી પાછો રોડ ચાલુ થાય છે અને રોડ ચાલુ થાય છે અહીં બસો આવે છે પણ અહીંથી કોઈ બેહારશે નહીં એટલે પહેલાં જ બેસી જાઉં બસમાં અને કાં તો ઉપર ચડીને જાવું. અહીંયાથી હવે આ ઓફ રોડ ચાલુ થાય. અહીંયાથી જે કાંઈ શોર્ટકટ કરવું હોય એ બધું આ જ રીતે શોર્ટકટ કરવામાં આવે. આવી રીતે તમારે આગળ ચડશો ને એટલે શોર્ટકટના રસ્તા આવશે બધી. તમારે ચડવું હોય તો શોર્ટકટ ચડી શકો ને બૈરાઓ ભેગા હોય ને એવું હોય તો દાદરેથી ચડવું વધારે સારું. તો આવામાં ક્યાંય જવું નહીં કેમ કે ઘણી જગ્યાએ આવા આવશે શોર્ટકટ કરવા જેવા. આગળથી હમણાં પાછો રોડ ચાલુ થાય. આગળ આવી રીતે બધું હાલ્યા રાખશે. આજે છે ને એમ જ પાછો આગળ. તો જોવો અહીંયાથી પાછો આપણે જે ઓફ રોડ હતો એ પૂરો થઈ ગયો છે. અહીંથી હવે પાછો રોડ આ રીતની ગોળાઈવાળો રોડ આવે છે. હવે આગળ આપણે અહીંયા બધી સુવિધા પાણીની બધી છે ત્યાં જાય છે. ત્યાં થોડોક આરામ કરશું અને બેસીશું. ત્યાં જમવાની ને બધી સગવડ છે એવું કહે છે પણ હવે ત્યાં જઈને આપણે જોઈએ. તો આપણે અહીંયા આવી ગયા છીએ ઉપર થોડાક આગળ. અહીંયા ચાર્જરની ને એવી બધી સુવિધા આપી છે. પાણીનું પરબ છે અને અહીંયા આગળ થોડુંક જમવાનું હોય એવું લાગે છે પણ હવે અમે સીધા ઉપર જ જઈએ છીએ. હવે રોપવેની લાઇનમાં એવો ફોન આવ્યો કે બહુ વધારે લાઇન છે તમે ઉપર વી આવો એટલે હવે સીધા ત્યાં મળી. લાઇનમાં ઊભા છીએ અમે. રોપવેની લાંબી લાઇન છે આમ અને આમ આગળ રોપવે છે અને રોપવે અહીંથી શોર્ટકટ હોતો ને જાય છે પણ એમાં 4 ગણા પૈસા લે તમારી પાસે. આ બધા આપણી પાછળ ઊભા ને બધા લાઈનમાં ઊભા છે. આગળ એટલી લાઈન છે પાછળ એટલી લાઈન છે. હવે રોપવેમાં જઈને આપણે વિડીયો આગળ કરશું. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ઉડન ખટોલા પાસે. 2 કલાક આપણે ઊભા રહ્યા લાઈનમાં. આમ લાંબી લાઈન છે. હવે અહીંથી આપણે રોપવેમાં આગળ બેસીશું. તમે કાંઈ પાન માવા ગુટકા બીડીને કાંઈ લાવતા હોય તો અહીં લાવતા નહીં. અહીં તમારું કાઢી લે અને ઉપર લઈ જવા દે નહીં એટલે કાંઈ એવું અહીં લાવવું નહીં. તો આવી ગઈ છે આ ટિકિટ બારી બુકિંગ કાઉન્ટર ઓફિસ અને આવી રીતનો ભાવ હોય. તમને હમણાં ભાવનું લિસ્ટ હું આમાં મૂકી દઉં છું. આવી રીતે ભાવ હોય છે ટિકિટના. ચિલ્ડ્રન ટિકિટ, સ્ટુડન્ટનું ને બધી રીતના. અમારા ભાઈઓ લે છે ટિકિટ. પછી અહીંથી ઉડન ખટોલામાં ચડવાનું છે. અહીં ફૂલ ચેકિંગ થાય એટલે કોઈ વસ્તુ લાવવી તો નહીં જ. અહીંથી તમને આઈસ્ક્રીમ બધું મળી જાય. ટિકિટ બારીની બાજુમાં જ છે એટલે તમે અહીંથી કાંઈ
આઈસ્ક્રીમ ને એવું લઈ જવા માગતા હોય, નાસ્તો કરવા માગતા હોય તો હવે આ છેલ્લી લાઈન છે રોપવેની. અહીંથી પછી આપણને આગળ રોપવેમાં બેહવા મળશે. આ તો ટ્રાફિક નથી એટલે આટલું છે, નકર અહીં તો બહુ ટ્રાફિક હોય છે વધારે. તો હવે આપણે આગળ બેસવા જઈએ. તો જો મિત્રો આપણે આવી ગયા છે હવે ફાઇનલી ઉડન ખટોલા પાસે. હવે આપણે આમાં બેસીશું અને બતાવશું ઉપરનો વ્યૂ કેવો આવે છે ને કેવો નહીં. જોઈએ ચાલો. અમે બે ગયા છીએ ઉડન ખટોલામાં. ઉડન ખટોલામાં વેસ્ટ થાય છે. હવે હાલ્યું જાય છે. જો સ્ટાર્ટિંગ થયું છે, હમણાં થોડીક ઉપર જઈને પાછું એક વિડીયો આપું. ના અહીંયા આગળ જઈ ગયો પડી ગઈ ગણે. હવે હા ધીમું પડી જાય માર બેટું. મારો વધો આવ્યો. તો આ ઉડન ખટોલામાં બધું જોવે છે, નિરીક્ષણ કરે છે કે ભાઈ બધું રેડી છે ને એમ. અલા ઉપર તો બોલું થાય. હાલો પાછી સીડી કાન બંધ થાઓ મી તમે માણસો ઉતરે છે આપણે ખેલ લઉં ને આમ જો આપણે. હા ઉડન ખટોલામાંથી વાહ દેખાય ને. આપણે હવે પૂગી ગયા છીએ અને અહીંયા હવે નીચે ઉતરશું અને જાહું હવે ઉપર સીધા ચડવાનું થાય, કેમ કે ટ્રાફિક અહીં નીચે છે બહુ. એટલે ઉપર જઈને હવે સીધો વિડીયો હું તમને બતાવું. તો હાલો આપણે હમણાં ઉપર જાય અહીંથી. આપણે પૂગી ગયા છીએ અહીં ઉપર. આ છે દૂધિયું તળાવ અને વચ્ચેનો વિડીયો લેવાનો નથી કેમ કે ત્યાં ટ્રાફિક બહુ વધારે હતું. બધી જ રવિવાર છે એટલે પછી ત્યાં વિડીયો નહોતો ઉતરો, આખું ગ્રુપ ભેગું હતું. એટલે હવે પછી અહીંથી આગળ જોઈશી. આ બધા અમારા સાથીદાર બેઠા છે અને હવે ઉપર જવાની તૈયારી કરી. હવે અહીંથી દાદરા ચડશું. અહીંથી અમારા માણસો થોડાક ઉપર પહેલાં વહી ગયા હતા, એ હામાં મળ્યા છે અમને. અત્યાર સુધી ભેગા નહોતા થયા ને છેલ્લે આવીને હવે ભેગા થયા બધાય. હવે પાછા બધાને પૂછી. આ અમારા ભાણિયા ભાઈ છે, દર્શન કરી આવ્યા. કેવી ટ્રાફિક છે? હાલો જાય છે. હાલો મને રામુન કે તમે આની કર દો, આની કર દો. અમે 6 જણા આવ્યા. અમે ફાઇનલી પૂગી ગયા ઉપર. જે માતાજીનું મંદિર તો ઉપર છે પણ અમે અહીંયા હજી એક નીચે ફ્લોર પર છે. નજારો જોવો તમે.
ઠંડી હવા જેટલી આવે છે ને કે એમ લાગે કે નહીં બધો ગરમી ઉતરી ગઈ. The wind hums songs at the break of day, whispering pines secret. તો હવે અહીંયાથી આપણે ઉપર જાશું હમણાં, અને અહીંયા નીચે તમે જુઓ 7 કોઠા છે. આ જે ઝૂમ કરું એ 7 કોઠા કહેવાય છે. અને હવે આપણે ઉપર જાશું, અને ઉપર જઈને હવે તમને સીધા માતાજીના દર્શન કરાવું. તો હાલો ઉપર જઈએ. The open sky, oh, whispering pines, sing me your tune. Caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરે. તમે દર્શન કરી શકો છો. તો આ છે મંદિરનો પાછળનો ભાગ, અને અહીંયા બધા ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ કરતા હોય છે અને કરે છે આ બધાને. આપણે હવે અહીંયા થોડુંક ફોટોગ્રાફી ને વિડીયો શૂટિંગ બધા કરશે. તો બધાને ફોટો પાડશું અને વિડીયો ઉતારી દેવું ને પછી નીચે જાય. તો બધાને હવે ફોટો પાડવા બોલાવીએ. અહીંયા બધા આગળ છે, બધાને ભેગા કરવા પડશે પહેલાં, પછી આ જગ્યાએ આપણે લોકેશનના બધા ફોટો અને વિડીયો ઉતારતા હોય એ આપણે ફોટા પાડશું બધાને અને વિડીયો ઉતારશું. તો આપણે બધા માણસો અહીંયા આવી ગયા છે. તો હવે થોડાક અહીંયા ફોટા પાડી લઈ અને પછી જઈએ હવે નીચે, જ્યાં શું સુવિધા છે એ આપણે જોઈએ. તો આપણે નીચે ઉતરી ગયા છીએ અહીંયા, અને અહીંયા જમવાનું છે ટ્રસ્ટ દ્વારા. અહીંયા 20 રૂપિયા લે છે જમવાના, એટલે અહીંયા જમી લેવું બધાને. પછી ક્યાંય જમવાનું તો બધું નાસ્તો ને એવું હોય, એટલે અહીંયા પ્રસાદી માતાજીની લઈ લેવી, ટ્રસ્ટીનું છે. હવે આપણે જઈએ નીચે. તો હવે આપણે જઈએ છીએ નીચે, અને નીચે જતા રમકડાની દુકાન ને એવું બધું છે અહીંયા, જે કાંઈ લેવું હોય તે. આપણા બીજા ભાઈઓ બધા લાઈનમાં ઊભા છે રોપવેની, કેમ કે હવે સીધા આપણે નીચે રોપવેમાં જ જવાના છીએ. તો આ ભાઈ આવી ગયા છે. જો કોઈને આવી રીતનું કરવું હોય તો કરી શકો છો, તો એમાં કોઈ વાંધો નહીં. તો હવે આપણે પાછા બે ગયા છીએ રોપવેમાં નીચે ઉતરવા. તો હવે આપણે નીચે અત્યારે ઉતરીએ છીએ, અને જોવો નીચે ઉતરવાનો નજારો બધોય તમને નજારો બહારથી બતાવું. રોપવેની ઉપરની બારી હતી.
આ છે મીંદડી ને એનું બચ્ચું. અને હવે અહીંથી અમે બહાર નીકળ્યું છીએ. રોપવેમાં આવ્યા નીચે. હવે અહીંથી આ બહાર જવાનો રસ્તો છે, એટલે ત્યાંથી બહાર જશું. અહીંયા આગળ દાદરા છે, દાદરા ચડી જવાના છે અને ત્યાંથી આપણે આગળ બહાર નીકળશું. તો વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો, તમારો અભિપ્રાય મને આપજો, એટલે અમને આગળ ખબર પડે કઈ રીતના વિડીયો મારે ઉતારવા. આમાં અમારી ભૂલ હોય એ મને કહેજો, તો મને આગળથી ખબર પડે મારે હું સુધારવું. અને અહીંથી આગળથી અમે વિડીયો પૂરો કરવાના છીએ, એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો અને લાઈક કરી દો, એટલે આગળ મને એમ થાય કે હવે હું નવા વિડીયો ઉતારું. આ તો મારો પહેલો વિડીયો હતો, હજી આગળ બધા વિડીયો ઉતારવાના જ છે આપણે. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય માતાજી.